રાજ્યમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। પૂર્વ સાંસદ રમેશ ધડુકે કાર્યાલયને ખુલ્લું મૂક્યું છે। એમએલએ મહેન્દ્ર પાડલિયા અને કાર્યકરો હાજર રહ્યા છે। ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરાઈ છે। કોંગ્રેસ પર રમેશ ધડુકે આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ કરે છે। કોંગ્રેસની તાલુકા જિલ્લા પંચાયતમાં હાર નક્કી છે। કોંગ્રેસ માનસિક રીતે તૂટી ગઈ છે। પૂર્વ સાંસદે આ પ્રહાર કર્યા છે। આજે સુપેડી ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારનું આજે કાર્યાલયનું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવારોનું આજે કાર્યાલયનું ઓપનિંગ હતું। તો એ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજરી આપી અને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ સુપેડી સીટ ખૂબ સારી લીડથી જીતે એવું બધાએ બહુ ઉત્સાહમાં છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ તમામ સીટો અમે સારી રીતે જીતશું। સુપેડી જિલ્લા પંચાયત અને એની નીચે આવતી તમામ તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સુપેડી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને આ વિસ્તારના પૂર્વ સાંસદ આદરણીય રમેશભાઈ ધડુક સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને તે વખતે આ વિસ્તાર